યસ એકેડમી ગુજરાત એક્ઝામમાં આપ સૌનું સ્વાગત છે. કરંટ અફેર્સની એક નવી શૃંખલા શરૂ કરવામાં આવી છે જે ગુજરાતીમાં રહેશે આ ચેનલમાં. તો એનો એક નાનકડો લેક્ચર જે પૂછાઈ શકે 100% આવનારી એક્ઝામોમાં પૂછાઈ શકે એવો એક સવાલ છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે અને આ સન્માનની સાથે પ્રધાનમંત્રી મોદીજીને આ 35મું સન્માન મળ્યું છે. બરાબર છે. એવી રીતના એમને હમણાં સુધીમાં શરૂઆતથી લઈને હમણાં સુધીમાં આ 35મો નંબરનું સન્માન છે. આ એક યાદ રાખજો. બરાબર છે. તો એમને કયા કયા સન્માન મળ્યા છે ને કઈ રીતના મળ્યા છે એના ઉપર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્ટાંગ આદિપૂર્ણા જે નામ છે મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ નામ ખાસ યાદ રાખજો. બરાબર છે. કેમ કે નામ પૂછાય છે એની સાથે કયા દેશનું છે એ પૂછાય છે. ઓકે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોએ જકાર્તામાં આયોજિત એક વિશેષ સમારોહ દરમિયાન પીએમ મોદીને આ એવોર્ડ આપવાનું કર્યું છે. ઓકે. તો ઇન્ડોનેશિયાએ આપ્યું છે. શું નામ છે પુરસ્કારનું? એ દેશના સર્વોચ્ચ, જે રીતના આપણા દેશનું ભારત રત્ન છે તો એ દેશનું કયું છે એ આપવામાં આવ્યું છે. ક્યાં આપવામાં આવ્યું હતું અને કોણે આપ્યું છે તો ત્યાં એ દેશના રાષ્ટ્રપતિ પ્રબોવો, બધું આખું નામ ના યાદ રહે તો જેટલું નામ યાદ રહે એટલું યાદ રાખજો. બરાબર છે. આ ખાસ બધી ડિટેલ્સ વિડીયો નાનકડો 5 કે 10 મિનિટનો વિડીયો હશે પણ આખું જોજો. તમને એક જીપીએસસી, યુપીએસસી અને અન્ય વન ડે એક્ઝામમાં કઈ રીતના સવાલ પૂછાઈ શકે છે એની આખી ડિટેલ્સ આપી છે. ક્વેશ્ચન આન્સર નથી, ડિટેલ છે. ઓકે. જુઓ એવોર્ડ અને તેનું મહત્વ શું છે કે ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન બિન્ટાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાએ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જેની શરૂઆત ક્યારથી કરી? 1959થી. આ પુરસ્કારની શરૂઆત એમણે ક્યારથી કરી તો 1959થી કરી હતી. સવાલ તરીકે બની શકે છે. બરાબર. આ સન્માન કોને મળે છે તો આ સન્માન મેડલ ઓફ ઓનર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની ઇન્ડોનેશિયા પ્રજાસત્તાની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે અસાધારણ સેવા કરી હોય, અસાધારણ સેવા આપી હોય. જેમાં મદદગાર રીતે એક પ્રધાનમંત્રી મોદીનું પણ નામ આવે છે. બરાબર છે. આપણા આર્થિક અને બધી રીતના વ્યવહારોના જોઈને એમને આ સન્માન આપવામાં આવ્યું છે. ઓકે. હવે આ પુરસ્કાર મેળવનાર ભારતના આ બીજા પ્રધાનમંત્રી છે. તો પ્રથમ પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ. બરાબર છે. અને બીજા પ્રધાનમંત્રી આપણા પીએમ નરેન્દ્ર મોદી બન્યા છે. ઓકે. જો આ તમારી સામે છે દેશના પ્રધાનમંત્રી મોદીજી અને એ દેશના રાષ્ટ્રપતિ. ઓકે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના જે સંબંધો છે એના વિશે જો કંઈ પૂછવા માંગે તો ભાગીદારીનું મજબૂત કરવા, દ્વિપક્ષીય સંબંધો નવી દિશામાં અપનાવવાના સહયોગથી આ એક પુરસ્કાર આપવામાં આવ્યો છે જે વડાપ્રધાનને વિવિધ દેશોના પુરસ્કારોમાં આ 35મા નંબરનું સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવ્યું છે. જો તમારી સામે છે કેવું દેખાય છે, અહીંયા શિલ્ડ તરીકે મૂકવામાં આવે છે. 5મું એટલે 35મું સન્માન આપવામાં આવ્યું છે. હવે આપણે થોડુંક ઇન્ડોનેશિયા તરફથી, જો ભારતની બધી વસ્તુ આપણે જાણીએ છીએ પણ ઇન્ડોનેશિયા તરફની વસ્તુઓ પણ જાણીએ કેમ કે સવાલ જવાબ તરીકે ઇન્ડોનેશિયા માટે પણ પૂછી શકે છે. તો જુઓ સામાન્ય પરિચય, સત્તાવાર નામ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા. શું નામ છે? રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા. રાજધાની કઈ છે? જકાર્તા. દેશ પોતાની રાજધાની બદલીને નુસાતારા કરી રહ્યો છે. મતલબ હજી થયું નથી પણ જકાર્તાની જગ્યાએ એક નવું નામ કરવા જઈ રહ્યું છે. ભવિષ્યમાં તમને એના વિશે પણ એક કરંટ અફેર્સ બની શકે છે ઇન્ડોનેશિયા માટે. રાષ્ટ્રીય સૂત્ર છે ભિન્નેક્રા તુંગલ ઇક્કા, એ એનું રાષ્ટ્રીય સૂત્ર છે. ચલણ કયું છે તો ઇન્ડોનેશિયા રૂપિયા. આપણે કેવી રીતના ઇન્ડિયન રૂપિયા કહીએ છીએ એવી રીતના ઇન્ડોનેશિયા રૂપિયા આવે છે. ઓકે. તમે એને ઇન્ડોનેશિયા ક્યાં આવેલું છે તો તમે ઓસ્ટ્રેલિયા, ખ્યાલ હશે ઓસ્ટ્રેલિયાની ઉપર જોશો ને તો આખો લાંબો એક પટ્ટો હશે ઇન્ડોનેશિયા, એ તમને જોવા મળશે.
રાષ્ટ્રપતિ પ્રબોવ સુબિયાનો તો આપણે હમણાં નામ જોયું છે. ભૌગોલિક પરિસ્થિતિ શું છે એની આપણે જોવા જઈએ તો ભૌગોલિક સ્થિતિ એ છે જિયોગ્રાફિકલ કે 17,000થી વધુ ટાપુઓ આવેલા છે. 17,000થી વધુ ટાપુઓ છે. 17,000થી વધુ નાના મોટા ટાપુઓ આવેલા છે, જેમાંથી આશરે 6,000 ટાપુઓમાં વસ્તી છે. 6,000 ટાપુઓમાં વસ્તી છે, એનો મતલબ કે બાકીના ટાપુઓમાં વસ્તી નથી. એકદમ જંગલ જેવું છે, કેમ કે સમુદ્રથી ઘેરાયેલું છે. તમે આખું જોશો, ઓસ્ટ્રેલિયાની ઉપરના ભાગનો આખો જે લાંબો પટ્ટો દેખાય છે એ ઇન્ડોનેશિયા છે. એટલે તમારા વર્લ્ડ મેપમાં ઓસ્ટ્રેલિયાને જોજો, ઓસ્ટ્રેલિયા આ તરફ હશે, ઓસ્ટ્રેલિયાની ઉપર આખું ઇન્ડોનેશિયા છે. મુખ્ય ટાપુઓ સુમાત્રા, જાવા, બોર્નિયો, કાલિમંતન એને કહેવાય છે, સુલાવેસી અને ન્યૂ ગિની આ દેશના મુખ્ય ટાપુઓ છે જેમાં વસ્તી રહે છે. પ્લસ જ્વાળામુખીનો દેશ કહેવાય છે. ઇન્ડોનેશિયાને એક જ્વાળામુખીનો દેશ પણ કહેવાય છે. કેમ કે પેસિફિક રિંગ ઓફ ફાયરમાં આવેલું હોવાથી 150થી વધુ સક્રિય જ્વાળામુખી છે. યાદ રાખજો, 150થી સક્રિય જ્વાળામુખીઓ ઇન્ડોનેશિયામાં આવેલી છે. ઓકે, ત્યાંની વસ્તીની વાત કરી લઈએ. જો કરંટ અફેર્સમાં આપણે જ્યારે જાણીએ તેની બધી જ વસ્તુઓ જાણવી જરૂરી છે. કારણ કેમ કે એમાંથી સવાલો ક્યાંથી પૂછાશે કોઈ ફિક્સ નથી હોતું. મોદીજીને પુરસ્કાર મળ્યું એ સન્માનની વાત છે. બાય ચાન્સ પુરસ્કારની જગ્યાએ ઇન્ડોનેશિયાની માહિતી પૂછી લીધી તો આપણને બધી વસ્તુ આવડતી હોવી જોઈએ. વસ્તી અને ધર્મ, તો વિશ્વની ચોથી મોટી વસ્તી ઇન્ડોનેશિયા, વિશ્વની ચોથી સૌથી મોટી વસ્તી છે. ઇન્ડોનેશિયા આશરે 28 કરોડથી વધુની વસ્તી સાથે દુનિયાનો ચોથા સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ઓકે, સૌથી મોટી મુસ્લિમ વસ્તી, તો અહીં સૌથી મોટી મુસ્લિમ વસ્તી પણ છે. જો જુઓ, દેશ જગતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો એકમાત્ર દેશ. બહુ બધા મુસ્લિમ કન્ટ્રીઓ છે, તમે જુઓ 57-58 નામ તમને સાંભળતા હશો, પણ ઇન્ડોનેશિયા એકમાત્ર મુસ્લિમ કન્ટ્રી છે કે જે નંબર 1માં છે વસ્તીમાં. તો વિચારો, પ્રધાનમંત્રી મોદીજી જો એવા કન્ટ્રીમાં ગયા છે કે જ્યાં મુસ્લિમની વસ્તી સૌથી વધારે છે, તો કંઈક તો કારણ હશે જ, તો જ ગયા છે. ઓકે, ભાષા, અહીં સત્તાવાર ભાષા કઈ છે? બહાસા ઇન્ડોનેશિયા. અહીંની સત્તાવાર ભાષા કઈ છે? બહાસા ઇન્ડોનેશિયા. અહીં 300થી વધુ વંશીય જૂથો, મતલબ 300થી વધુ વંશના જૂથો રહે છે, બરાબર, 300+ વધુ, જેમાંથી 700થી વધુ સ્થાનિક બોલીઓ બોલાય છે. આપણે ભારતમાં કેવી રીતના બોલીઓ જોવા મળે છે, 22,000થી વધારે વાત કરીએ તો અહીં 700થી વધુ બોલીઓ પણ બોલાય છે. કેટલી? 700થી વધુ બોલીઓ બોલાય છે. ઓકે મિત્રો, તો આ હતું આપણું ઇન્ડોનેશિયા ઉપર એક નાનકડું કરંટ અફેર્સ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને ખૂબ જ જલ્દી આવી રીતના કરંટ અફેર્સના નાના વિડીયો તમને આવશે, જે 1-1, 2-2, 5-5 કરંટ અફેર્સ હશે, જે તમને ખૂબ જ મહત્ત્વના અને પૂછાઈ જાય એવા કરંટ અફેર્સ જ તમને અપલોડ કરવામાં આવશે વિડીયોમાં. ઓકે મિત્રો, નમસ્કાર.